26મી જાન્યુઆરીથી 30મી જાન્યુઆરી દરમિયાન દુબઈ ખાતે વિશ્વના સૌથી મોટા ગલ્ફ ફૂડ એક્સપો 2026નું આયોજન થયેલ છે। આ વર્ષે ગલ્ફ ફૂડ પ્રથમ વખત દુબઈના બે મેગા વેન્યુ દુબઈ વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને દુબઈ એક્ઝિબિશન સેન્ટરમાં એક સાથે યોજાઈ રહ્યું છે। આ એક્સપોમાં વિશ્વભરના 8500થી વધુ પ્રદર્શકો તથા 195થી વધુ દેશ ભાગ લઈ રહ્યા છે, જેમાં સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ દ્વારા મુલાકાત લેવામાં આવી છે। આ સાથે સરહદ ડેરીના પ્લાન્ટ મેનેજર બિશ્વજીત બેનર્જી હાજર રહ્યા હતા। દુબઈ ખાતે શરૂ થયેલ એક્સપોની વલમજી હુંબલે મુલાકાત લીધી। આ અવસરે અમૂલના સ્ટોલે વિશેષ આકર્ષણ જમાવ્યું હતું। લોકો સ્ટોલ અંગે વિગતવાર માહિતી મેળવવા ઉત્સાહપૂર્વક પહોંચી રહ્યા હતા। મુલાકાત દરમિયાન નોવેલા આઈસ્ક્રીમ પ્લાન્ટના ચેરમેન ખાલિદ ઇસ્માઇલ અલ મરઝુકી કો ફાઉન્ડર સાનિશ પીકે દ્વારા આઈસ્ક્રીમ પ્લાન્ટની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું। તે અનુસંધાને સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ દ્વારા નોવેલા આઈસ્ક્રીમ પ્લાન્ટની સફળ અને માહિતીસભર મુલાકાત લેવામાં આવી। આ દરમિયાન નોવેલાના ફાઇનાન્સ હેડ જાસીમ દ્વારા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલનું ઉષ્માભર્યું સ્વાગત અને સહકાર કરવામાં આવ્યું। આ મુલાકાત દ્વારા આઈસ્ક્રીમ ઉત્પાદન, ગુણવત્તા નિયંત્રણ અને આધુનિક ટેકનોલોજી અંગે મહત્વપૂર્ણ જાણકારી પ્રાપ્ત થઈ, જે ભવિષ્યમાં સહયોગ અને વિકાસ માટે ઉપયોગી સાબિત થશે। આ સાથે દુબઈ ખાતે આયોજિત ગલ્ફ ફૂડ એક્સપો દરમિયાન યોજાયેલી મહત્વપૂર્ણ બિઝનેસ મીટિંગમાં સરહદ ડેરી માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો। આ બેઠકમાં સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, પ્લાન્ટ મેનેજર બિશ્વજીત બેનર્જી, FPO પ્રોજેક્ટના સંચાલક અનિલ મહેતા, દુબઈ સ્થિત GRKC ગ્રુપ કંપનીના ભારતીય ડિરેક્ટર અરુણ પિલ્લે અને ફોરેન પાર્ટનર ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે હવે સરહદ ડેરી દ્વારા ઉત્પાદન કરવામાં આવતું ગુણવત્તાયુક્ત કેટલ ફીડ અને કેમલ ફીડ તમામ આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ ગલ્ફ દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ ભાગીદારી દ્વારા ગુજરાતના પશુપાલન ક્ષેત્રને વૈશ્વિક બજારમાં નવી ઓળખ મળશે અને રાજ્યના પશુપાલકો માટે નવા અવસરના દ્વાર ખુલશે। આ એક્સપોની મદદથી પરંપરાગત ડેરી ઉદ્યોગની સાથે અત્યાધુનિક નવીનતાઓ સુધી દરેક પ્રોડક્ટનું પ્રદર્શન કરતા પ્રદર્શકો એક સાથે આવે છે। આ એક્સપોથી નવા બજાર અને નિકાસની તક, નેટવર્કિંગ અને નવા પાર્ટનર્સ, નવીનતા અને ટ્રેન્ડ્સ, સેલ્સ અને બિઝનેસ ગ્રોથ જેવા અનેક ફાયદાઓ ડેરી માટે ઉદ્યોગને મળે છે। ફૂડ ટેક, એગ્રીટેક, સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ગ્લોબલ સપ્લાય ચેઇનમાં ઉદ્ભવતી નવી તકને પ્રદર્શિત કરવા માટે આ ઇવેન્ટ મહત્વપૂર્ણ બની છે। આ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રીના વિઝન કે જેમાં પશુપાલકો આધુનિક ઢબે ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય તે બાબતનો વિસ્તૃત ચર્ચા કરી અને અભ્યાસ કર્યો હતો। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।